હવે વાત કરીશું એક એવા પ્રાણીની જેને ભગવાનનો ચમત્કાર સમજીને લોકો પૂજી રહ્યા છે। આ પ્રાણીની જન્મથી જ એક આંખ છે અને ચહેરો પણ અન્ય પ્રાણીઓ કરતા અલગ। એટલે જે વ્યક્તિના ઘરે આ પ્રાણીનો જન્મ થયો ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટવા લાગ્યા। આખરે ક્યાંનો છે આ વાયરલ વિડીયો અને શું છે એક આંખ ધરાવતા પ્રાણીની હકીકત? જુઓ વાયરલ ટ્રુથના રિપોર્ટમાં। આ વિડીયો આખા દેશના કરોડો લોકોના મોબાઈલ સુધી પહોંચી ગયો છે। આમ તો આ વિડીયો એક પ્રાણીનો છે, પણ પ્રાણી એવો કે જેને જોઈને મોટા ભાગના લોકો વિચારતા થઈ ગયા। જુઓ, આ પ્રાણીની માત્ર એક જ આંખ છે, બે કાન છે અને મોઢું પણ સામાન્ય છે, પણ એક આંખના કારણે આ પ્રાણીનો ચહેરો જરા અજુગતો લાગે છે। હવે સાંભળો આ વિડીયોમાં થઈ રહેલી વાતચીત। વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં લોકો બંગાળી ભાષા બોલી રહ્યા છે। વિડીયોમાં એ પણ જોઈ શકાય છે કે એક મહિલા આ પશુ પાસે બેઠી છે। સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે ગાયે એક આંખવાળા વાછરડાને જન્મ આપ્યો। આ ભગવાનનો ચમત્કાર છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયો અંગે અમે ઇન્ટરનેટ પર તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ઘટના પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના એક ગામની છે, જ્યાં એક ગાયે એક આંખવાળા વાછરડાને જન્મ આપતા આસપાસના લોકો દર્શન કરવા પહોંચી ગયા છે। વાત શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સુધી પહોંચી ગઈ, એટલે સવાલ ઉભો થાય છે કે શું એક આંખવાળું વાછરડું જન્મવું કોઈ ચમત્કાર છે? લોકો આ ઘટનાને શ્રદ્ધાની નજરે જોઈ રહ્યા છે, તે યોગ્ય છે કે કેમ? શું આ ઘટના પાછળ કોઈ બાયોલોજીકલ કારણ તો જવાબદાર નથી ને? વાયરલ વિડીયો જોઈને આવા તો અનેક સવાલો અમારા મનમાં ઉઠ્યા। એટલે એક આંખવાળા વાછરડાના જન્મ પાછળ બાયોલોજીકલ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે અમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોનો મત લેવાનું નક્કી કર્યું। અમારા સંવાદદાતા પરેશ પઢિયાર પશુ સારવાર સંકુલ પહોંચ્યા, જ્યાં જઈને વાયરલ વિડીયો અંગે તજજ્ઞો સાથે વાતચીત કરી। ત્યાં તમામ લોકોને વાયરલ થયેલો વિડીયો બતાવવામાં આવ્યો અને અમારા મનમાં જે સવાલ ઉભા થયા હતા તે પણ જણાવ્યા। તો જુઓ શું જવાબ મળ્યો। આ જે વિડીયો જે વાયરલ થયો છે એ ખરેખરમાં તો જન્મજાત ખોડખાપણ જ છે અને ખાસ કરીને એ ગાયો ભેંસો તથા ઘેટા અને બકરામાં વધુ પડતો જોવા મળે છે। ઘેટીમાં આપણે વાત કરીએ તો એક વનસ્પતિ છે જે વેરોટ્રોમમ કેલિફોર્નિકમ્સ, એ એના ગર્ભાવસ્થા દરમિયાન જો ખાવાથી જન્મજાત ખોડખાપણ વાળું બચ્ચું જન્મતું હોય છે। જન્મજાત ખોડ જ છે અને અહીંયા પણ અમારા ક્લિનિકની અંદર થોડા ટાઈમ પહેલા એક આવો કેસ નોંધાઈ ચૂકેલો છે। અમને એટલી તો જાણકારી મળી ગઈ કે આ કોઈ ચમત્કાર નથી, પણ એક રોગ છે અને એ પણ માતાના ખોરાકના કારણે થાય છે। તજજ્ઞોએ અમને આ રોગના નામ અંગે પણ જાણકારી આપી। સાયક્લોપિયા એટલે જે પશુ છે જે નવજાત બચ્ચું જન્મે છે એમાં મધ્ય આંખ જે છે એ મોટાભાગે મધ્ય ભાગમાં આવી જાય છે। એની બે જે આંખ જુદી જુદી હોવી જોઈએ એની જગ્યાએ એક જ આંખ આપણને એના મધ્ય ભાગમાં જોવા મળે છે। આ રોગ મોટા ભાગે જે પશુ છે એમાં જે જન્મજાત ખામી જે ગર્ભ વિકાસ થતો હોય છે એ દરમિયાન એમાં જો પશુઓને અમુક જાતની વનસ્પતિ જે આલ્કલાઇડ ટોક્સિન હોય છે એ જો ખાવામાં આવે તો ઘણી ફેર આ પ્રોબ્લેમ થતો હોય છે। હવે વાત સ્પષ્ટ હતી કે આ પશુની પૂજા કરવી એ તો અંધશ્રદ્ધા છે અને લોકોને આ ઘટના અંગે સાચી માહિતી આપવા બદલ વીટીવીના વખાણ પણ થયા। એટલે આ એક જન્મજાત ખોડખાપણ હોવાથી એને કોઈ અંધશ્રદ્ધા સાથે કોઈ સંબંધ રહેતો નથી અને જેથી લોકોમાં અંધશ્રદ્ધા ન ફેલાય એ ખૂબ અગત્યની જરૂરિયાત છે અને વીટીવીના માધ્યમથી આપણે આવા મુદ્દા પણ લોકો સુધી પહોંચાડે છે, જે પણ એક સરાહનીય છે।
એટલે અમારી તપાસમાં સ્પષ્ટ થઈ ગયું કે પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં એક આંખવાળો વાછરડો જન્મ્યો છે તે કોઈ ચમત્કાર નથી પણ શારીરિક ખોટ છે. એટલે વાયરલ વિડીયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. ઉપર એક આંખવાળા વાછરડાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. લોકો તેને ભગવાનનો ચમત્કાર માનીને પૂજે છે, પણ હકીકતમાં આ એક સાયક્લોપીડિયા નામની ખામીથી થતો રોગ છે, જે ખાવાની ઉણપથી આ રોગ થાય છે. હકીકતમાં આ રોગ બહુ ઓછા જોવા મળતા હોય છે, ત્યારે લોકોએ આવી અંધશ્રદ્ધામાં આવવું ના જોઈએ. પરેશ પઢિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.